નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર કચ્છના કુળદેવી માં આશાપુરાના મંદિર એવા માતાના મઢ ખાતે આમ તો 12 માસ દર્શનાર્થીઓ આવતા રહે છે, પરંતુ સાંપ્રત સમયમાં આ દર્શનાર્થીઓની સંખ્યા અનેક ગણી વધી છે। ત્યારે કચ્છ દેશની ધણિયાણી માં આશાપુરાના મઢ માતાના મઢ ખાતે પગપાળા ચાલીને જતા બૃહદ કચ્છ તેમજ દેશભરના જુદા જુદા રાજ્યોના ભાવિકો પ્રસ્થાન કરી ચૂક્યા છે, તો બીજી બાજુ અસંખ્ય પદયાત્રીઓના આવનારા સમૂહની સેવા માટે વિવિધ સેવાભાવીઓને સંસ્થાઓ દ્વારા સેવાના કેમ્પો પણ શરૂ થઈ ચૂક્યા છે। માતાના મઢ સુધીના માર્ગ સુધી પરંપરાગત રીતે ઘણા સેવા કેમ્પો કાર્યરત થઈ ગયા છે। ત્યારે અમારે વાત કરવી છે સુરેન્દ્રનગર જિલ્લાના થાણગઢના ફૂલવાડીનું મામા ગ્રુપ છેલ્લા 11 વર્ષથી આ પદયાત્રીઓ માટે પ્રત્યેક વર્ષે કેમ્પનું આયોજન કરતા હોય છે। આ વર્ષે તારીખ 18/9/2025 થી 21/9/2025 દરમિયાન સેવા કેમ્પ યોજ્યો છે। ત્યારે આ સેવા કેમ્પનો લાભ લેવા માઈ ભક્તોને વિનંતી થઈ છે। આ સેવા કેમ્પ દ્વારા પદયાત્રી ભક્તોને રસ્તામાં સગવડ પ્રાપ્ત થાય તેવા શુભ ઉદ્દેશ્ય સાથે સફરજન, કેળા, દાડમ, મોસંબી સહિત શીતલ નિર્મલ જલ એટલે કે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। આશાપુરા માતા પ્રત્યે અપાર શ્રદ્ધા હોવાથી તેમની યાત્રા વિશેષ બને છે। પ્રાપ્ત માહિતી અનુસાર આ યાત્રામાં 75 થી 48 કલાકનો સમય લાગે છે। કચ્છના જાહેર માર્ગો ઉપર પદયાત્રીઓનો પ્રવાહ અવિરત ચાલી રહેલો જોવા મળી રહ્યો છે। પદયાત્રીઓ માટેના સેવા કેમ્પોના સંચાલકો પદયાત્રીઓની જુદી જુદી રીતે સેવા આસ્થાથી કરી રહ્યા છે। તો રસ્તામાં પણ ઠેર ઠેર ચલો બુલાવા આયા હૈ, માતાને બુલાયા હૈ સહિતના ગીતો તેમજ વિવિધ માતાજીના ભજનો અને ગરબાઓ સેવા કેમ્પો અને રસ્તામાં જતા પદયાત્રીઓ પણ વગાડી રહ્યા છે। માતાના મઢ દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ અનેક પ્રકારની માનતા માનીને માતાના ચરણોમાં શીશ ઝુકાવવા આવતા હોય છે। માઈ ભક્તો પગપાળા સંઘ સાથે માતાના મઢ તરફ આગળ વધી રહ્યા છે। ત્યારે આશાપુરી માતા કી જયના નાદ સાથે થાણગઢના ફૂલવાડી વિસ્તારના સેવાકર્મીઓનો આ અનોખો સેવા યજ્ઞ પણ સરાહનીય છે। રિપોર્ટર જયેશભાઈ મોરી। જય મામાદેવ, જય મા આશાપુરા। થાનગઢનું અમારું મામા ગ્રુપ ફૂલવાડી થાનગઢ છેલ્લા 11 વર્ષથી માય ભક્તો માટે પદયાત્રીઓ માટે એક સુંદર મજાના સેવા કેમ્પનું દર વર્ષે આયોજન કરી રહ્યું છે। અમારો આ સેવા કેમ્પ 12મા શ્રાદ્ધ એટલે કે તારીખ 18/9/2025ના રોજ શરૂ થાય છે અને અમાસના દિવસે એટલે કે તારીખ 21/9/2025ના રોજ અમારો કેમ્પ આ પૂર્ણ થાય છે। તો તમામ માય ભક્તોને થાનગઢ ફૂલવાડીમાં જે મામા ગ્રુપ છે એના તરફથી હૃદયસ્થ વિનંતી છે કે આ સેવા કેમ્પનો લાભ અવશ્ય લેશે। સેવા કેમ્પની અંદર વાત કરું તો તમને માય ભક્તો માટે સફરજન, કેળા, દાડમ, મોસંબી અને સાથે પાણીની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અમારો ઉદ્દેશ્ય છે કે જે પદયાત્રીઓ માતાના મઢે જઈ રહ્યા છે તેમને રસ્તાની અંદર ભોજન અને પાણીની વ્યવસ્થા મળી રહે એ ઉદ્દેશ્યથી છેલ્લા 11 વર્ષથી આવું સેવા કાર્ય અમે કરી રહ્યા છીએ અને માતાજીના આશીર્વાદથી આ પદયાત્રીઓ માટે સંભવ બન્યું છે। તો વધારેમાં વધારે માય ભક્તોને વિનંતી કે આ સેવા કેમ્પનો લાભ લેશો। બોલો આશાપુરા માત કી જય, બોલો મામા સરકાર કી જય।